હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સ્ટોરી સિઝનમાં। આજે આપણે સાંભળવાના છીએ બીમાર સિંહ અને ચાલાક લોમડીની બાળ વાર્તા। તો જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। અને હા મિત્રો, જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર જરૂરથી કરજો। તો ચાલો સાંભળીએ આજની વાર્તા। એક સમયની વાત છે, એક ગાઢ જંગલમાં એક બળવાન અને સાહસિક સિંહ રહેતો હતો। તે જંગલનો રાજા હતો। વર્ષો સુધી તે જંગલ પર શાસન કરતો રહ્યો, પરંતુ સમયની સાથે તે ઘરડો થવા લાગ્યો। તેના નખ અને દાંત તૂટી ગયા, શરીર પણ ધીમે ધીમે નબળું પડવા લાગ્યું। હવે તેનામાં એટલી તાકાત નહોતી કે તે પહેલાંની જેમ શિકાર કરી શકે। આ પરિસ્થિતિમાં તેને ભૂખ્યા મરવાની નોબત આવી ગઈ। એક દિવસ તે પોતાની ગુફામાં બેઠો હતો અને વિચારતો હતો કે જો આ જ પરિસ્થિતિ રહી તો એક દિવસ તે ભૂખ્યો જ મરી જશે। આથી તેને કંઈક એવો ઉપાય શોધવો પડશે જેથી તે બેઠા બેઠા જ ભોજન મેળવી શકે। થોડા સમય વિચાર્યા પછી તેણે એક ઉપાય સૂઝ્યો। એક ચકલીની મદદથી સિંહે આખા જંગલમાં જાહેરાત કરાવી કે જંગલનો રાજા સિંહ ખૂબ જ બીમાર છે અને તે મરણ પથારીએ પડ્યો છે। તેની અંતિમ ઈચ્છા છે કે તે બધા જંગલના પ્રાણીઓને મળવા માંગે છે। જંગલના બધા પ્રાણીઓ સિંહથી ડરતા હતા, પરંતુ સિંહ તેનો રાજા હતો। આથી જંગલના બધા પ્રાણીઓ તેની ખબર પૂછવા માટે જવા લાગ્યા। જેવા જ તેઓ સિંહની ગુફાની અંદર પ્રવેશ કરતા કે સિંહ તરત જ તેને દબોચી લેતો અને ખાઈ જતો। સિંહ માટે તો આ એકદમ સરળ રીત બની ગઈ। હવે તેને શિકાર કરવા માટે જંગલમાં દોડધામ કરવાની જરૂર પડતી નહીં। તેને પોતાની ગુફામાં જ ભોજન મળવા લાગ્યું। થોડા દિવસો વીતી ગયા અને સિંહ પહેલા કરતાં પણ વધુ તંદુરસ્ત અને શક્તિશાળી થઈ ગયો। એક દિવસ એક ચાલાક અને બુદ્ધિશાળી લોમડીને પણ ખબર પડી કે સિંહ રાજા બીમાર છે અને બધા તેની તબિયત પૂછવા માટે જાય છે। લોમડી ખૂબ જ ચતુર હતી। તે ગુફાની અંદર ગઈ નહીં, પણ બહારથી જ ઊભી રહી અને ત્યાંથી જ તેને સિંહને પૂછ્યું, વનરાજ, તમારું સ્વાસ્થ્ય કેવું છે? હવે તમને સારું હશે? સિંહે જવાબ આપ્યો, મિત્ર, અંદર તો આવો। હું એક વૃદ્ધ અને બીમાર સિંહ છું। હવે મારામાં એટલી તાકાત નથી કે હું બહાર આવી શકું। મને કંઈ દેખાતું પણ નથી અને હું તમને અહીંથી સારી રીતે જોઈ શકતો નથી। હવે તો હું થોડા જ દિવસોનો મહેમાન છું। ચાલાક લોમડીએ ધ્યાનથી ગુફાની આજુબાજુ જોયું અને પછી કહ્યું, વનરાજ, ક્ષમા કરશો, પણ હું અંદર નહીં આવું। તમારી ગુફામાં જનાર બધા જ જાનવરોના પગના નિશાન છે, પણ બહાર આવનાર જાનવરોના દેખાતા નથી। આનો અર્થ તો હું સારી રીતે સમજી ગઈ છું। જો હું અંદર આવી તો મારું પણ એ જ થશે જે બીજા પ્રાણીઓનું થયું। બીજા પ્રાણીઓની જેમ હું પણ તમારો શિકાર થઈ જઈશ। આથી હું અહીંથી જ જાઉં છું। લોમડી તરત જ પાછી ફરી અને જંગલના બધા જ પ્રાણીઓને સિંહની ચાલાકી અને દગાબાજી વિશે ચેતવી દીધા। ત્યારબાદ બધા પ્રાણીઓએ સિંહની ગુફા પાસે જવાનું બંધ કરી દીધું। હવે સિંહને શિકાર મળતો બંધ થઈ ગયો। તે ફરીથી ભૂખ્યો મરવા લાગ્યો અને થોડા જ દિવસોમાં મૃત્યુ પામ્યો। આ વાર્તા પરથી શીખવા મળે છે કે બુદ્ધિશાળી વ્યક્તિ એ જ હોય છે જે બીજાની ભૂલોથી શીખે। અંધવિશ્વાસ અને મીઠા મીઠા વચનોમાં આવીને મુશ્કેલીમાં ફસાવવું જોઈએ નહીં। તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।
અને વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરજો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં આવી જ કંઈક બાળ વાર્તાઓ લઈને. ધન્યવાદ.